नीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ માંગરોળથી નીકળી અને સીધા મૂળી પધાર્યા છે। અહીં ભોગવતી નદીમાં સ્નાન કર્યું। તે વખતે ત્યાં ભરખજી ખત્રી લુગડા ધોતો હતો। એને શ્રી હરિએ પૂછ્યું, ગામમાં ઉતરી શકાય એવું કોઈનું ઘર છે? ત્યારે એણે હામું પૂછ્યું, આપ કોણ છો? મહારાજે કહ્યું, અમે બ્રહ્મચારી છીએ। મહારાજના દર્શન કરતા ખત્રી થોડો સમય વિચાર કરવા લાગ્યો। એને થયું કે બ્રહ્મચારી તપસ્વી છે, વળી સામાન્ય સાધુ બાવા જેવા નથી, તેથી એમને ગમે એને ઘેર તો મોકલાય નહીં। થોડી વાર એને કહ્યું, મહારાજ અહીં ઘેલા જોશીનું ઘર છે, બહુ જ પવિત્ર બ્રાહ્મણ છે, આપ ત્યાં જાઓ। પછી મહારાજ પૂછતા પૂછતા ઘેલા જોશીને ઘેર પધાર્યા। તપસ્વીને પોતાને આંગણે આવતા જોઈ વિપ્ર ઘેલા જોશી અત્યંત આનંદમાં આવી ગયા। એમને તરત પોતાના ફળિયામાં લીમડો હતો, એની આજુબાજુ મોટો ચોતરો હતો, તે ઉપર આસન પાથરી દીધું। પછી હાથ જોડી પૂછ્યું, મહારાજ રસોઈ બનાવશો કે અમારી રસોઈ જમશો? મહારાજે કહ્યું, આજે તો અમારે એકાદશીનો ઉપવાસ છે। તે સાંભળી ઘેલા જોશીએ પૂછ્યું, તો મહારાજ ફરાળ લાવું? તમારી મરજી, મહારાજે ફક્ત એટલું જ કહ્યું। અતિથિમાં દેવને દેખવાની દ્રષ્ટિ તે સમયના માનવીઓમાં હતી, જ્યારે આ તો સાક્ષાત પરમાત્મા હતા। ઘેલા જોશીનું અંતઃકરણ પણ આ બ્રહ્મચારીના પ્રથમ દર્શને એમના સ્વરૂપમાં લુબ્ધ થઈ ગયું। તેથી તે તો હરખભેર ઘેર આવેલી ગંગામાં સ્નાન કરવા જ લાગ્યા। થોડી વારમાં ગામમાંથી પેંડા લઈ આવ્યા, પરંતુ વિપ્રની સ્ત્રી અમૃતબાઈએ એને કહ્યું, બ્રહ્મચારીને એકલા પેંડા ન અપાય, આ દહીં પણ આપો। એમ કહીને દહીંનો વાટકો એમને ઘેલા જોશીને આપ્યો। ઘેલા જોશીએ દહીં અને પેંડા શ્રીહરિને આપ્યા। શ્રીહરિએ શાલિગ્રામને નૈવેદ્ય ધરાવી ફરાળ કર્યું। ફરાળ કરી ચડું કર્યું। એટલામાં તો એક યોગી ત્યાં આવી ચડ્યો। શ્રીહરિની કૃશ કાયા જોઈ એને એમ લાગ્યું કે આ બાવાજી પણ કોઈક યોગ સાધના કરતા હશે। એથી મહારાજ પાસે યોગની અનેક વાતો કરવા લાગ્યો। મહારાજે એની વાત સાંભળી અને પછી કહ્યું, યોગની કેવળ વાતો કરવાથી કાંઈ અર્થ સરતો નથી। એ તો જ્યારે સિદ્ધ દશા પ્રાપ્ત થાય ને ત્યારે જ આત્માનું દર્શન થાય। શ્રીહરિના સ્વરૂપમાં બાવાજીને પણ યોગની સિદ્ધિના ઓળા દેખાયા। તેથી તે આગળ બોલ્યા નહીં। જ્ઞાનના લક્ષ્યાર્થની સિદ્ધિ વાચ્યાર્થીઓને મૂક બનાવી દેશે। મહારાજ તે દિવસે ત્યાંથી નીકળવાના હતા, પરંતુ ઘેલા જોશીનો આગ્રહ મહારાજને રોકવાનો ઘણો હતો।
તેની ઈચ્છા હતી કે કાલે સારી રીતે પારણા કરાવીને બ્રહ્મચારીને જવા દેવા. મહારાજ પણ રોકાયા. બીજે દિવસે ઘેલા જોશીએ સુંદર રસોઈ બનાવરાવી મહારાજને પારણા કરાવ્યા. પછી મહારાજનું પૂજન કર્યું. મહારાજે એનો ભાવ જોઈને પૂછ્યું, વિપ્ર, કાંઈ ઈચ્છા છે? ઘેલા જોશીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, મારે 7 દીકરી છે, પણ એકેય દીકરો નથી. મહારાજ તે સાંભળી હસ્યા. એમને કહ્યું, જોશી, તમારે 3 દીકરા થશે. એમાં મોટાનો વંશ રહેશે. દીકરીઓમાં જે નાની કુશળ છે એનો વંશ રહેશે. એ પ્રમાણે વરદાન આપી મહારાજ ત્યાંથી નીકળી ગયા. મહારાજ ત્યાંથી નીકળી ટીકરેપુર ગામમાં પધાર્યા. ટીકર ગામ છે, પરમારોનું આ ગામ હતું. ગામના તળાવમાં ઘોડાને પાણી પાયું. એટલામાં વસતા સુથાર ત્યાં આવ્યા. મહારાજના દર્શન કરી 2 હાથ જોડી કહ્યું, મહારાજ, સારું થયું આપ પધાર્યા. મારે કાશીએ જાત્રા કરવાનો સંકલ્પ છે, તો આશીર્વાદ આપો કે જાત્રા નિર્વિઘ્ને થાય. મહારાજે એને કહ્યું, તારે તો આ દર્શન થયા તે અહીં ગોકુળ, મથુરા, કાશી, અયોધ્યા, જગન્નાથપુરી, બદ્રીનાથ, મુક્તિનાથ, દ્વારકા વગેરે તીર્થોની યાત્રા થઈ ગઈ. જેને હરિજનમાં હેત છે તેને તો ઘેર બેઠા તીરથ છે. માટે તું હવે કાશી જઈશ નહીં, અને જો જઈશ તો પાછો આવી શકીશ નહીં. મહારાજના શબ્દો સાંભળી વસતો હેબતાઈ ગયો. તેને કાશી જવાનો વિચાર ત્યાં જ માંડી પડ્યો. મહારાજ એને આ પ્રમાણે કહી પાછા મૂડી પધાર્યા. ભોગાવાના કિનારે મહારાજ થોડું થંભ્યા. મહારાજની દ્રષ્ટિ સ્થિર હતી. એકાગ્રતાથી કાંઈક સાંભળતા હોય એમ કાન સરવા કર્યા હતા. થોડી વારે 2 હાથ ઊંચા કરી આશીર્વાદ આપતા હોય એવી ચેષ્ટા પણ કરતા હતા. એ વખતે ત્યાં હીરાચંદ નામનો એક વણિક મહારાજની આ બધી ચેષ્ટા જોઈ રહ્યો હતો. મહારાજે હાથ ઊંચા કર્યા અને તરત જ તેને ત્યાં સમાધિ થઈ ગઈ. તે સમયે ભોગવતી નદી સ્ત્રીનું રૂપ ધારણ કરી મહારાજની પૂજા કરવા આવી. મહારાજ ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા. ઘોડાની સરક એક હાથમાં પકડી, બીજો હાથ કેડ ઉપર રાખી મહારાજ ઊભા રહ્યા. ભોગવતીએ મહારાજની પૂજા કરી. મહારાજે એને કહ્યું, તે મારી પૂજા કરી છે, તેથી તારા સર્વ પાપ બળી ગયા. હવે તું મારું ધ્યાન કરજે, એટલે તારો મનોરથ પૂરો થશે. ઉન્મદ ગંગાએ જેવું તપ કર્યું છે તે પ્રમાણે તું તપ કરીશ તો તારા તટ ઉપર શ્રી કૃષ્ણનો નિવાસ થશે. તેથી તારા અપાર જશ ગવાશે અને મહિમા વધશે. વાલા ભક્તજનો, મૂડીમાં ભોગાવતી નદી છે. એની અંદર સ્વામિનારાયણ ભગવાને ઘણી વાર સ્નાન કરેલું છે. અને મહારાજે વરદાન આપ્યું કે તમે તપ કરશો તો સમય જતાં અહીંયા સુંદર મજાનું ભગવાનનું મંદિર થશે. એ વખતે મહારાજે એમને વરદાન આપેલું અને પછી સ્વામિનારાયણ ભગવાને ત્યાં સુંદર મજાનું મંદિર કર્યું. વાલા ભક્તજનો, મૂડી એટલે તો એમ કહેવાય છે કે 10 વખત ભારતની અંદર જેટલા તીર્થ છે એ તમામ તીર્થોની તમે યાત્રા કરો અને જે ફળ થાય એટલું ફળ મહાસુદ પાંચમ એટલે વસંત પંચમીના દિવસે રાધા કૃષ્ણ દેવના દર્શન માત્રથી થાય છે. આ મૂડીનગર એ ઐતિહાસિક તેમજ ધાર્મિક દ્રષ્ટિએ
મહાન પુણ્યવંત પવિત્ર તીર્થસ્થળ છે. સર્વનું મૂળ હોવાથી એનું મૂડી એવું નામ સાર્થક રાખવામાં આવેલું છે. શ્રી મૂડીને વિશે ઐતિહાસિક મહાન તીર્થ અલર્ક વાવ આવેલી છે. આ પુરાતન વાવ, ભોગવતી ગંગા, એ કેટલા બધા તીર્થ છે એ માર્કંડેય પુરાણની કથા ઉપરથી આપણને જાણવા મળશે. વાલા ભક્તજનો, મૂડીનગરમાં આદિ યોગાચાર્ય શ્રી દત્તાત્રેય ભગવાનનો આશ્રમ હતો. તે સ્થળે વસેલ જે ગામ તે મૂડીનગર. દત્તાત્રેય આશ્રમમાં કહેતા મૂડીમાં ઇન્દ્રે પણ તપ કરી અને પોતાનું ઇન્દ્રાશ્રમ પ્રાપ્ત કરેલું છે. તેમજ અલર્ક વાવ બંધાવનાર અલર્ક રાજાએ પણ મહાન સિદ્ધિ મૂડીમાં જ દત્તાત્રેય ભગવાનની આરાધના વડે પ્રાપ્ત કરેલી છે, જેનો જ્વલંત પુરાવો માર્કંડેય પુરાણમાં છે. શ્રી કૃષ્ણ ભગવાન મથુરાથી આવ્યા ત્યારે મૂડીમાં 3 વર્ષ રહી અને વિશ્વકર્મા પાસે દ્વારકાનું નિર્માણ કરેલ છે. મૂડી એટલે દ્વારકાનો દરવાજો. મહર્ષિ અત્રિના દ્વારા પ્રગટ થયેલા ભગવાન શ્રી દત્તાત્રેયની પવિત્ર તપશ્ચર્યા કરવાનો આશ્રમ મૂડીમાં જે જગ્યાએ હતો એ જ સ્થળે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનું વિશાળ ભવ્ય મંદિર છે. આ જ સ્થળે દત્તાત્રેય ભગવાને આકરી તપશ્ચર્યા અને યોગ સાધના કરેલી. તથા જે અલર્ક વાવ મૂડીમાં આવેલી છે એનો ઇતિહાસ જોતા ભારતભરને વિશે મુશ્કેલ છે. ભલા ભક્તજનો, આ કથા માર્કંડેય પુરાણને વિશે લખેલી છે કે અત્રિ ઋષિ એમના દ્વારા પ્રગટ થયેલા દત્તાત્રેયનું પવિત્ર તપશ્ચર્યા કરવાનો આશ્રમ મૂડીમાં અત્યારે મંદિર છે ત્યાં હતું. પોતે અતિ આકરી તપશ્ચર્યા અને યોગ સાધના કરતા હતા. એ વખતે ભારતને વિશે રાજા કૃતવર્ય નામનો મહાન પુણ્યાત્મા રાજા રાજ્ય કરતો હતો. કૃતવીર્ય એનો સ્વર્ગવાસ થવાથી મંત્રી પુરોહિત તથા પ્રજાજનોએ એ કૃતવીર્યના સુપુત્ર અર્જુનને રાજ્ય અભિષેક માટે બોલાવ્યા અને રાજ્ય સંભાળવા સર્વેએ ખૂબ જ આગ્રહભરી વિનંતી કરી. ત્યારે અર્જુને કહ્યું છે, હે પ્રજાજનો અને પુરોહિતો અને મંત્રીઓ, જે રાજ્ય ભવિષ્યમાં નરકમાં લઈ જવાવાળું છે એવું રાજ્ય હું નહીં કરું. એના દીકરાનું નામ અર્જુન હતું. કેમ કે પ્રજા રક્ષણ અર્થે પ્રજાજનો પાસેથી કર લેવામાં આવે છે. તે જે ઉદ્દેશથી કર લેવામાં આવે તે ઉદ્દેશનું પાલન ન થઈ શકે તો રાજ્ય લેવું વ્યર્થ છે. પ્રજા પાસેથી કર લો, જેના માટે જે કામ માટે લીધો હોય તો એ કામ થવા જોઈએ. તો આ અર્જુન કહે છે કે જો હું કાર્ય ન કરી શકું ને તો મર્યા પછી નરકમાં જવું પડે, એટલે મારે રાજ્ય નથી જોતું. વૈશ્ય લોકો પોતાના વ્યાપારની આવકમાંથી 12મો ભાગ રાજાને એટલા માટે આપે છે કે ચોર લૂંટારા થકી એમના ધન માલનું રક્ષણ કરે, સિક્યુરિટી આપવી પડે. તેમજ એ પ્રમાણે ખેડૂતો પણ રાજાને પોતાની આવકમાંથી 6ઠ્ઠો ભાગ એટલા માટે આપે જે વગડામાં ધાન્યાદિક ચોર લોકો ન લઈ જાય, એમજ પશુ આદિક પણ ચોર લૂંટારા લઈ જાય નહીં, એની જવાબદારી રાજા ઉપર હોય છે. પ્રજાની આવકનો 6ઠ્ઠો ભાગ જે રાજાઓ માટે પૂર્વકાળના મહાન ઋષિઓએ નક્કી કરેલ, પછી સમય અંતરે બધું ચેન્જ થયા કરતું હોય, તે પ્રજાના રક્ષણ કરવા માટેના વેતન તરીકે રાજા માટે નક્કી કરે. છતાં પણ રાજા ચોરોથી અને દુષ્ટોથી પ્રજાનું રક્ષણ નથી કરતો અને રાજાને કર દેવા છતાં પણ પ્રજાજનોએ પોતાના રક્ષણ માટે બીજાનો આશ્રય લેવો પડે અને રાજા સિવાય બીજા પાસે રક્ષણ માગવું પડે તો એ રાજા જરૂર નરકમાં જાય. એટલા માટે એ મંત્રીઓ, પુરોહિતો અને નગરજનો, હું તપશ્ચર્યા કરીને મારી ઈચ્છા અનુસાર યોગ શક્તિ પ્રાપ્ત કરીને
પછી પ્રજા પાલન કરવા માટે રાજા થઈ શકું. કારણ કે મારી જવાબદારી છે એનું યથાર્થ પાલન કરી શકું તો જ નરકગામી ન બનું. આ પ્રમાણેનું અર્જુનનું સુંદર વિનયશીલ વચન સાંભળીને મંત્રીના મધ્યમાં શ્રેષ્ઠ વૃદ્ધા ગર્ગાચાર્યજી બોલ્યા કે રાજકુમાર, જો તું રાજ્યનું પાલન એ પ્રમાણે બરાબર કરવા ઈચ્છે તો હું તો મારી વાત તમને એક કહું, તું સાંભળ અને એ પ્રમાણે તું કર. દત્તાત્રેય ભગવાન પોતે ગુફામાં તપશ્ચર્યા કરે છે, તું એની આરાધના કર, જેથી તને તારી ઈચ્છા પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત થશે. કારણ કે પૂર્વકાળમાં દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન દૈત્યોએ મારીને લઈ લીધેલ, તે ઇન્દ્રાસન દત્તાત્રેયની આરાધના વડે ઇન્દ્રે પાછું મેળવેલ અને દૈત્યોને મારીને હાંકી કાઢ્યા હતા. ઇન્દ્ર સાથે ભગવાન દત્તાત્રેયની સ્તુતિ અને પ્રણામ કરીને બધાય દેવતાઓ સ્વર્ગ પ્રત્યે પાછા ગયા અને પૂર્વવત નિશ્ચિત અનુપમ ઐશ્વર્યને ઈચ્છતો હોય તો હે અર્જુન, તો ભગવાન દત્તાત્રેયની આરાધના કરવા લાગી જા. ગર્ગાચાર્યજીએ આવું અર્જુનને કીધું. ગર્ગમુનિનું આ પ્રમાણેનું વચન સાંભળી અર્જુનજી દત્તાત્રેયના આશ્રમ એટલે અત્યારે મૂડી છે ત્યાં આવ્યો. ભક્તિપૂર્વક પૂજન કર્યું. પછી દત્તાત્રેયના પગ દબાવવા લાગી ગયો અને એના માટે માળા, ચંદન, પુષ્પ, જળ, ફળ પ્રસ્તુત કરતો. ભોજન કર્યા બાદ જે એઠા વાસણો એ પણ રાજા પોતે માંજી નાખતો. આવી સેવા કરવા લાગ્યો દત્તાત્રેય ભગવાન. આ પ્રકારે દત્તાત્રેયની પ્રસન્નતાર્થે બહુ પ્રકારે એમની સેવાથી દત્તાત્રેયજી પ્રસન્ન થઈ અર્જુનને કહ્યું, અરે ભાઈ, તું જોતો ખરો કે મારી પાસે આ એક સ્ત્રી બેઠી છે ને એના ઉપભોગથી હું ભ્રષ્ટ થયો છું, એટલા માટે તારે મારી સેવા કરવી ઉચિત નથી. તું તારા ભલા માટે બીજા શક્તિશાળી પુરુષની સેવા કર તો તારું કાર્ય સિદ્ધ થાય. હવે દત્તાત્રેય ભગવાને એની પરીક્ષા લેવા માટે આવું કીધું કે હું તો સ્ત્રીની અંદર આસક્ત થયેલો છું, તું મારી સેવા કરીશ, તને શું પ્રાપ્ત થવાનું? આ પ્રમાણે દત્તાત્રેયનું વચન સાંભળી અર્જુન બોલ્યો કે એમાં ભાગ તમો તમારા માયાનો આશ્રય લઈને નાહક મને તમારી માયામાં ફસાવી રહ્યા છો. આપ સર્વથા નિષ્પાપ છો, તે જ પ્રમાણે આ દેવી પણ સંપૂર્ણ જગતજનની પણ નિષ્પાપ છે. આ પ્રમાણેનું અર્જુનનું વચન સાંભળી સંપૂર્ણ ભૂમંડળને વશ કરવાવાળા અર્જુન પ્રત્યે ભગવાન દત્તાત્રેયે કહ્યું, રાજન, તે મારા ગૂઢ રહસ્યને જાણી લીધું, એટલા માટે હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થઈશ. તું વર માગ. અર્જુને કહ્યું, હે દેવ, આપ મારા ઉપર પ્રસન્ન થયા હો ને તો મને એવી ઐશ્વર્ય શક્તિ પ્રદાન કરો જેના વડે હું પ્રજાનું પાલન કરી શકું અને અધર્મના ભાગી ન બનું, બીજાના મનની વાત જાણી શકું અને યુદ્ધમાં કોઈ મારો સામનો ન કરી શકે. યુદ્ધ કરતી વખતે મને 1000 ભુજાઓ પ્રાપ્ત થાય, 1000 હાથ આપો. પણ એટલી બધી હલકી કે જેનો મારા શરીર ઉપર જરા પણ ભાર ન લાગે. 1000 હાથ હોય તોય ભાર ન લાગે. પર્વત, જળ, પૃથ્વી, આકાશ, પાતાળી સર્વ સ્થળે અબાધ ગતિ કરી શકું. કોઈ પણ આવરણ મને નડી શકે નહીં. મારો વધ મારાથી શ્રેષ્ઠ પુરુષના હાથે થાય. કદાચ હું કુમાર્ગમાં પ્રવૃત્ત થાઉં તો મને સદમાર્ગ બતાવનાર ઉપદેશક પ્રાપ્ત થાય. મને નિરંતર શ્રેષ્ઠ અતિથિ પ્રાપ્ત થાય. નિરંતર દાન કરવા છતાં પણ મારો ખજાનો અખૂટ રહે. મારા સંકલ્પ માત્રથી સંપૂર્ણ રાષ્ટ્રમાં ધનનો અભાવ દૂર થઈ જાય તથા આપનામાં નિરંતર મારી ભક્તિ રહે. દત્તાત્રેયજી બોલ્યા, હે અર્જુન, તે જે વર માગ્યો એ તને પ્રાપ્ત થાય. તું મારા પ્રસાદથી ચક્રવર્તી સમ્રાટ થઈશ. આ પ્રમાણે દત્તાત્રેયનું વરદાન સાંભળી 1000 ભુજાઓ પ્રાપ્ત કરવાથી એનું નામ સહસ્ત્રાર્જુન નામ પડ્યું. લો, સહસ્ત્ર એટલે 1000
અર્જુન નામ તો હતું જ. તે સહસ્ત્રાર્જુન દત્તાત્રેયજીને નમસ્કાર કરી પોતાના ઘરે ગયા. ત્યાં એને સમસ્ત પ્રજાજન અને અમાત્ય મંડળને ભેગા કરી રાજ્ય અભિષેક ગ્રહણ કર્યો. એના અભિષેક માટે ગંધર્વો અને શ્રેષ્ઠ અપસરાઓ, વશિષ્ઠ આદિ મહર્ષિ, મેરુ આદિ પર્વત, ગંગા આદિ નદીઓ અને સમૃદ્ધ ઇન્દ્ર આદિ દેવતા, વાસુકી આદિ નાગ, ગરુડ આદિ પક્ષી સર્વે આવ્યા હતા. દત્તાત્રેયની કૃપાથી અભિષેકની સમગ્ર સામગ્રી એકત્રિત થઈ ગઈ. બ્રહ્મા આદિક દેવતાઓએ હોમના માટે અગ્નિ પ્રજ્વલિત કર્યો. સાક્ષાત નારાયણ સ્વરૂપ દત્તાત્રેયજી એવં અન્ય મહર્ષિગણોએ સમૃદ્ધ તથા નદીઓના નિર્મળ જળ વડે રાજ્ય અભિષેક કર્યો. રાજ્યાસન પર બેઠા પછી નરેશ સહસ્ત્રાર્જુને અધર્મનો નાશ અને ધર્મની રક્ષાની ઘોષણા કરાવી. ઘોષણા આ પ્રમાણે હતી કે મારા સિવાય કોઈ વ્યક્તિ હથિયાર ધારણ કરશે અથવા તો બીજાની હિંસા કરવા પ્રવૃત્ત થશે એને લૂંટારો માનવામાં આવશે અને એનો હું વધ કરીશ. આ પ્રમાણેની કડક જાહેરાતથી સહસ્ત્રાર્જુન સિવાય બીજો કોઈ પણ હથિયાર ધારણ કરી શકતો નહીં. રાજા પોતે જ ગામ, પશુ, ખેતર તથા સમસ્તની રક્ષા કરતો. તપસ્વીઓ તથા વ્યવહારોની સામૂહિક સ્થાપના તે જ કરતો. લૂંટારા, અગ્નિ, શસ્ત્ર તથા સર્પ આદિ અનેક પ્રકારની આપત્તિમાં મનુષ્ય માત્રની આપત્તિ સહસ્ત્રાર્જુન સ્મરણ માત્રથી નાશ કરી નાખતો. એના રાજ્યમાં ધનનો અભાવ ક્યારેય થતો નહીં તથા બ્રાહ્મણોને પ્રચુર દક્ષિણા દેવાતી. અંગિરા ઋષિએ કહ્યું છે જે રાજા સહસ્ત્રાર્જુન સમાન જગતમાં કોઈ રાજા નથી. સહસ્ત્રાર્જુને જ્યારથી દત્તાત્રેયજીની આરાધના વડે વિપુલ સમૃદ્ધિ અને વિશાળ શક્તિ પ્રાપ્ત કરી ત્યારથી દરેક પ્રજાજનો દત્તાત્રેયની ઉપાસના કરતા. તો વાલા ભક્તજનો, મૂડીને વિશે પૂર્વે દત્તાત્રેય ભગવાનની ઉપાસના અને સેવા કરવા વડે દેવરાજ ઇન્દ્ર અને મહાન શક્તિશાળી સહસ્ત્રાર્જુન એમણે જે અગાધ શક્તિ પ્રાપ્ત કરી હતી એવી ધરતી છે મૂડી. વાલા ભક્તજનો, મૂડી પ્રાચીન શહેર, 700 વર્ષનો ઇતિહાસ મૂડીનો જાણવા મળે છે. 700 વર્ષ. જે સમયે હજી કોઈ રાજ્યના સીમાડા નક્કી નહોતા. સૌરાષ્ટ્ર એક માલધારી જેવા કે રબારી, ભરવાડો, ચારણો અને આહિર લોકોનો પ્રદેશ ગણાતો. ત્યારબાદ એટલે અમુક વર્ષ પહેલાં જ આ પ્રદેશમાં કચ્છમાંથી જાડેજાઓ, મારવાડમાંથી ગોહિલ અને ઝાલા રાજપૂતો તથા મુસલમાન સુબાઓ બાબી નામના આ પ્રદેશમાં ઘૂસી આવી પોતાની શક્તિ પ્રમાણે ખાલી પડેલ જંગલ અને ઘાસચારાનો પ્રદેશ પચાવી પડ્યો. છેલ્લે ક્ષત્રિયોમાં આવનારાઓમાં થર પારકરમાંથી હાલમાં કહીએ તો પરમાર ક્ષત્રિયો હતા. તેઓ નિર્જળ પ્રદેશ થરપારકરને દુષ્કાળ વર્ષમાં છોડી દક્ષિણ ગુજરાત તરફ પોતાનો અને ઢોરનો નિભાવ કરવા સૌરાષ્ટ્રમાં દાખલ થવાના રસ્તામાં તેઓએ મૂડીનો પ્રદેશ જોયો. આ સ્થળે ઘાસચારો, પાણી અને ફળદ્રુપ જમીન જોઈ રહેવા ઈચ્છા કરી. આ મૂડી સ્થાનમાં બધા ક્ષત્રિયો સૌરાષ્ટ્રમાં દાખલ થયા પહેલાં ચારણો ગાયો ભેંસો પાળતા, ફળદ્રુપ જમીન ખેતી પણ કરતા. કેટલાક ચારણો કાવ્યો કરી, કેટલાક ક્ષત્રિય રાજાઓને રીઝવી બક્ષિસો ગામ ગરાસની મેળવતા. પરમારોને આ નેયધારી ચારણો આ સ્થળે રહેવા આગ્રહ કર્યો
અમે તમોને મદદ કરશું. તેથી આ શૂરવીર પરમારો ક્ષત્રિયો જાડેજા, ઝાલા અને ગોહિલ ક્ષત્રિયોના રાજ્ય વચ્ચે પગ પેસારો કરી 424 એટલે લગભગ 100 ગામની જમીન પોતાના બાહુબલથી મેળવી અને એક નવું મૂડીનું રાજ્ય ઊભું કરી રાજધાની મૂડીમાં કરી ચારણની યાદી અને સ્મૃતિ માટે એક પવિત્ર ચારણબાઈ મૂડીબાઈના આશીર્વાદ મેળવી મૂડી ગામનું નામ અભિધાન કરાવ્યું. આ રીતે ઝાલા પરમારો ક્ષત્રિયો અને ચારણો મૂડીમાં વધારે છે. તો વાલા ભક્તજનો, આવી મૂડી નગરી, એમાં રામાનંદ સ્વામી પણ અવારનવાર ત્યાં પધારતા અને પછી તો નીલકંઠ વર્ણી વેશે પણ ત્યાં મૂડીધામમાં પધારેલા. તો વાલા ભક્તજનો, મૂડી જ્યારે ભગવાન પધાર્યા છે ત્યારે હીરાચંદ વણિક એને મહારાજે સમાધિ કરાવી છે. એ જાગ્રત થયા, શ્રી હરિને જોઈ એમને તે દંડવત કરવા લાગ્યા. માણસો ત્યાં એકઠા થઈ ગયા. હીરાચંદ દિવ્ય દર્શન કર્યા હતા. તેની એને વાત કેવી હતી. તેને કહ્યું, મહારાજ, પૂરની ઉત્તર બાજુ નદી તટે સુવર્ણનો કોટ મને દેખાયો. એની અંદર 3 શિખરનું ભવ્ય મંદિર મેં જોયું. એના શિખર આકાશમાં અડતા હતા. એના ઉપર કનકના કળશ ઝગમગતા હતા. મધ્ય મંદિરમાં 3 મૂર્તિ છે. બાજુના મંદિરમાં 2 મૂર્તિઓ છે. હીરાચંદ બોલે જ જતા હતા. શ્રી હરિ એને પોતાના સંકલ્પને મૂર્તિમાન કરવી અને ભવ્ય મંદિરનું દર્શન કરાયું. તો વાલા ભક્તજનો, શ્રી હરિ ત્યાંથી નીકળી અને પાછા સોરઠમાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માંગરોળ પધાર્યા. અમદાવાદથી અહીં હરિભક્તો આવ્યા હતા. શ્રી હરિ એમને રઘુનાથ દાસના સમાચાર પૂછ્યા. મોકલો તો ને રઘુનાથને અમદાવાદ. હવે માંગરોળ જ્યારે ઉત્સવ કર્યો એટલે અમદાવાદથી હરિભક્તો આવ્યા. મહારાજે પૂછ્યું કે રઘુનાથ શું કરે છે? આ પ્રશ્ન સાંભળી તે ભક્તો જરા વિલામ પડી ગયા, ઢીલા પડી ગયા. એમને કહ્યું, મહારાજ, રઘુનાથ દાસે તો ત્યાં તો ભારે ધાંધલ મચાવીશ, આપના વિરુદ્ધ ઘણું બોલે છે, આપની નિંદા પણ કરે છે. ત્યાં કોઈને સત્સંગનું સુખ આવતું નથી. શ્રી હરિ આ સાંભળી હસ્યા. એમને કહ્યું, જેમ ભગવાનનું જોર વધે એમ માયાનું પણ જોર વધે. અને તમારે કોઈએ મૂંઝાવાની જરૂર નથી. રઘુનાથની ઉપાધિ તો ઝાકળના બિંદુ જેવી છે. સૂર્યના પ્રકાશમાં ઉડી જશે. શ્રી હરિના આ વચનો સાંભળી તે ભક્તોને શાંતિ થઈ. છતાં શ્રી હરિ પાસે બધો જ ખુલાસો કરવાનું એમને નક્કી કર્યું હતું. એમણે કહ્યું, મહારાજ, આપની વાત સાચી છે, પરંતુ ત્યાં સુધીમાં અનેક જીવોના અંતરમાં આપના વિરુદ્ધ અસદભાવ ઉત્પન્ન થશે, એનું શું? એમની આ મૂંઝવણ સાચી હતી, પરંતુ શ્રી હરિનું ઐશ્વર્ય પણ અગમ્ય હતું. તરત એમને કહ્યું, અસદભાવી જીવો હશે એમને તો રઘુનાથ દાસ વાત કરશે કે નહીં કરે તો પણ અસદભાવ થવાનો જ. પરંતુ જે સદભાવી જીવો હશે એમને રાગ દ્વેષથી ભરેલા આવા કંઈક રઘુનાથ દાસ ભેગા થશે તો પણ કાંઈ અસર થવાની નથી. તમે એની ચિંતા કરશો નહીં. ભગવાન માયાનું ચાલવા દેશે એટલું જ એનું ચાલશે. શ્રી હરિના આ શબ્દોથી ભક્તોને શાંતિ થઈ. છતાં એમને કહ્યું, તો પણ મહારાજ તમો રામદાસ સ્વામીને અમદાવાદ મોકલો, જેથી કાંઈક દબાય. મોટા ગુરુભાઈ હતા, રામાનંદ સ્વામીના શિષ્ય. શ્રી હરિને તેમની વાત વ્યાજબી લાગી. તેમણે કહ્યું, ભલે આ ઉત્સવ પૂરો થાય એટલે રામદાસ સ્વામીને તમારી સાથે અમદાવાદ લઈ જજો. જન્માષ્ટમીના ઉત્સવ ઉપર દેશ પરદેશના સત્સંગીઓ અને કંકોત્રી લખી મહારાજે માંગરોળ તેડાવ્યા.
તેથી હજારો હરિભક્તો આ પ્રસંગે માંગરોળ આવ્યા. રાત્રે સંતો કીર્તન ભક્તિ કરવા લાગ્યા. એમની ભક્તિથી પ્રસન્ન થઈ શ્રીજી મહારાજે જન્મ સમયે અષ્ટપટરાણીઓ સહિત શ્રીકૃષ્ણ રૂપે પોતાના દિવ્ય દર્શન આપ્યા. આવો અદ્ભુત પ્રતાપ મહારાજે આ ઉત્સવમાં બતાવ્યો હતો. આ વર્ણિ સાક્ષાત ભગવાન છે એવો એ પ્રસંગે આવેલા તમામ હરિભક્તોને નિશ્ચય થયો. નવમીને દિવસે મહારાજે સભામાં સૌ સંતો હરિભક્તોને ઉદ્દેશીને વાત કરી. સૌ સંતો હરિભક્તો સાંભળજો. મોક્ષ માટે તમે સૌ અહીં ભેગા થયા છો, માટે મોક્ષ ન બગડે, એમાં વિઘ્ન ન આવે, એ માટે ત્યાગીઓના તથા ગૃહસ્થના ધર્મ તમને કહું છું. પછી 4 વર્ણ તથા આશ્રમના જુદા જુદા ધર્મો મહારાજે કહ્યા. પછી બોલ્યા જે ગ્રસ્ત હરિભગત છે એમને 6 નિત્ય કર્મ કરવાના. પ્રથમ સ્નાન કરવું, પછી ધ્યાન કરવું, પછી પૂજા કરવી, સત્પુરુષનો સમાગમ કરવો, ભગવાનના ગુણ ગાવા, અને 6ઠું ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવો. ત્યાગીઓએ 8 પ્રકારે બ્રહ્મચર્ય પાળવું. આ પ્રમાણે ધર્મ પાળશે તો મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન આવશે નહીં. શ્રી હરિએ પછી રામદાસ સ્વામીને બોલાવ્યા. ખૂબ જ ગંભીરતાથી એમને કહ્યું, સ્વામી, અમદાવાદથી ભક્તો આવ્યા છે, એમણે રઘુનાથ દાસની બધી વાત કરી છે. તેણે ત્યાં સત્સંગમાં અસદભાવ પ્રવર્તાયો છે અને સૌના મન ઊંચા કરી દીધા, માટે તમે ત્યાં જાઓ. રામદાસ સ્વામી શાંતિથી આ સાંભળી રહ્યા. પછી એમને કહ્યું, મહારાજ, હું તો તમને પહેલેથી કહેતો હતો કે આને કાઢી જ મૂકવાની જરૂર છે. રામાનંદ સ્વામીએ પણ એનું ભવિષ્ય ભાખ્યું હતું. શ્રી હરિ રામદાસ સ્વામીની વાત વ્યવહારુ ન લાગી. એમને શાંતિથી કહ્યું, જુઓ સ્વામી, જો રઘુનાથ દાસને આપણે કાઢી મૂકશું તો તે બહાર નીકળીને વધારે વિફરશે, ઘણા જીવોને ભમાવશે, બહુ ભૂંડું કરશે. તે માટે સમજાવીને સત્સંગમાં રહે એવું કરજો. આવું નમતું જોખવાનું રામદાસ સ્વામીના સ્વભાવમાં નહોતું. એમને શ્રીહરિની વાત ન ગમી. છતાં એમને તેઓ પોતાના ઈષ્ટ માનતા હતા. એમનો પ્રતાપ જોયો હતો. તેથી એમને કહ્યું, ભલે જેવી આપની આજ્ઞા, પરંતુ હું હજુ પણ જોઉં છું કે રઘુનાથ અંદર રહીને ઘણી ઉપાધિ કરશે, આ સત્સંગમાં ટકી શકશે નહીં. શ્રીહરિ આ જાણતા હતા. તેમણે રામદાસ સ્વામીને કંઈ જવાબ આપ્યો નહીં. રામદાસ સ્વામી શ્રીહરિની આજ્ઞા લઈ થોડા સાધુને લઈ ગુજરાતના હરિભક્તો સાથે અમદાવાદ જવા નીકળી ગયા. શ્રીહરિએ કાલવાણી, માંગરોળ વગેરે ગામોમાં સમાધિ દ્વારા પોતાનો અદ્ભુત પ્રતાપ જણાવ્યો. એનો પ્રતાપ જોઈ ગામો ગામથી લોકો માંગરોળ આવવા લાગ્યા. એમને દરેકને એના ભાવ પ્રમાણે, ઉપાસના પ્રમાણે પોતપોતાના ઈષ્ટદેવના દર્શન શ્રીહરિના સ્વરૂપમાં થવા લાગ્યા. કેટલાકને સમાધિ થતી. 3-4 દિવસ સુધી સબવત પડ્યા રહેતા. કેટલાક 15 દિવસ સુધી, કેટલાક મહિના સુધી એમ સમાધિ અવસ્થામાં તેનું ભાન ભૂલી પડી રહેતા. એમના સંબંધીઓ એમને શોધવા આવતા ત્યારે તેમને સૌને એક બાજુએ ઉપરા ઉપરી ખડકી રાખતા. તેમાંથી શ્રીહરિ શોધી લાવવાનું કહેતા. તેઓ ત્યાં જઈ એના સંબંધીના દેહને શોધતા અને ફરી શ્રીહરિ પાસે આવતા. ત્યારે શ્રીહરિ ત્યાં આવી અને સોટી અડાડ દેતા. ત્યારે ભગત ઊભા થઈ જતા. આવો શ્રીહરિનો અદ્ભુત પ્રતાપ જોઈ જે સદભાવવાળા હતા ને, એમણે શ્રીહરિના સ્વરૂપમાં પરમાત્માનો નિશ્ચય થયો. જેને એવો ભાવ નહોતો તેઓ પોતાના સંબંધીઓની આવી સ્થિતિ થતી જોઈ ઉપાધિ કરવા લાગ્યા. આ સમાચાર મુક્તાનંદ સ્વામીને કચ્છમાં પહોંચી ગયા. યોગ વિદ્યામાં જેમની ચાંચ ખૂંચતી ન હોય તેઓ આવી અનેક પ્રકારની શંકાઓ કરે. સમાધિને જાદુ માને, મંત્ર વિદ્યા માને. પોતાના અજ્ઞાનને લઈ આવી યોગ વિદ્યાના મર્મને સમજી ન શકે. તેથી આવો પ્રતાપ જોઈ શ્રીહરિને
જાદુગર સમજે. શ્રીહરિ આવા અજ્ઞાનીઓનો ઓરતો કરતા નહીં. એમને દયા આવતી. અષ્ટાંગ યોગની વર્ષો સુધી સાધના કર્યા છતાં પણ જે સિદ્ધિ શક્ય નથી તે વિદ્યા તેઓ સહજમાં સિદ્ધ કરાવતા. કોઈકને અક્ષય વિદ્યા કરાવી, ભગવાનની મૂર્તિના દર્શન કરાવતા, તો કોઈને બંને આંખોમાં ભગવાનનું ધ્યાન સિદ્ધ કરાવતા, કોઈને ષટચક્રમાંથી કોઈ એક ચક્રમાં પ્રાણનો નિરોધ કરાવી પ્રણવનો નાદ સંભળાવતા. ઈડા, પિંગલા, સુષુમ્ણા નાડીમાં કેવી રીતે ગતિ કરવી એ શીખવાડતા. સૂર્ય અને ચંદ્રના લોકમાં પણ ગતિ કરાવતા. સ્થૂળ દેહને સૂક્ષ્મ કરવાની રીત શીખવાડતા અને પરકાયામાં પ્રવેશ પણ કરાવતા. વાલા ભક્તજનો, એ વખતે ત્યાં દેવીવાળો મગ્નિરામ આવે છે અને સ્વામિનારાયણ ભગવાને એને પ્રતાપ જણાવ્યો. તેથી એ દેવીવાળો મગ્નિરામ સ્વામિનારાયણ ભગવાનની પાસે રહી ગયા અને મહારાજે એમને દીક્ષા આપી અને એમનું નામ પાડવામાં આવ્યું અદ્વૈતાનંદ સ્વામી. વાલા ભક્તજનો, આ રીતે શ્રીહરિ બીજે દિવસે દૂધ તલાવડીએ નાહવા પધાર્યા. સાથે સંતો હરિભક્તો હતા, રામચંદ્ર શેઠ પણ હતા. સૌએ શ્રીહરિ સાથે સ્નાનનો આનંદ લીધો. સ્નાન કર્યા પછી રામચંદ્ર શેઠે શ્રીહરિને કહ્યું, મહારાજ, અહીં સ્નાન કરવાની તો સગવડ છે, પરંતુ લુગડા ધોવા માટે પથ્થરની મોટી સીપર નથી, એટલે આપદા પડે છે. શ્રીહરિ પૂછ્યું, તો શું કરવું? રામચંદ્ર શેઠને શ્રીહરિનો ચમત્કાર જોવાની ઈચ્છા થઈ હતી. તેમણે કહ્યું, મહારાજ, પહેલે છેડે એક મોટી 1000 મણની છીપર પડી શિલા. તે જો અહીં ગોઠવાઈ જાય તો સૌની આપદા ટળી જાય. રામચંદ્ર શેઠને ચમત્કાર જોવાની ઈચ્છા થઈ. તેથી શ્રીહરિને આશ્ચર્ય થયું. ભોળા હોય, જ્ઞાનમાં જાજુ ન સમજતા હોય, એમને કદાચ ચમત્કાર જોવાની ઈચ્છા થાય એ તો સમજાય, પરંતુ રામચંદ્ર શેઠ જેવા સમજુ ભક્તોએ પણ જો ચમત્કારોથી ભગવાન પણ માન્યું હોય તો એ ખરેખર ભૂલા પડ્યા છે. એવા ચમત્કાર તો દૈત્યોએ પણ સર્જ્યા હતા. હિરણાક્ષ દૈત્ય આખી પૃથ્વીને પાતાળમાં લઈ ગયો. તે કંઈ જેવો તેવો ચમત્કાર ન ગણાય, પરંતુ લોકોને કાંઈ નવીન જોવાની ઈચ્છા થયા જ કરે. તેવું જોયા પછી પણ એમની જિજ્ઞાસા સંતોષાતી નથી અને અજ્ઞાન ટળતું નથી. શ્રીહરિએ રામચંદ્ર શેઠને કહ્યું, તમે એ પથ્થરને હાથ અડાડો અને તમારી પાછળ પાછળ જ્યાં તમારે મૂકવું હશે ને ત્યાં આવી જશે. રામચંદ્ર શેઠને આ સાંભળીને આશ્ચર્ય થયું. શ્રીહરિ તો એમના દ્વારા આ અદ્ભુત કાર્ય કરાવવા ઈચ્છે છે. શ્રદ્ધા અને અશ્રદ્ધાની દ્વિધામાં પડી તેમણે તે પથ્થરને હાથ અડાડ્યો અને આગળ ચાલવા લાગ્યા. પથ્થર પણ એની પાછળ પાછળ ખેંચાતો ગયો. જ્યાં તેઓ ઊભા રહ્યા ત્યાં પથ્થર સ્થિર થઈ ગયો. રામચંદ્ર શ્રીહરિના ચરણમાં નમી પડ્યો. શ્રીહરિ એમને માથે હાથ મૂકીને કહ્યું, ઐશ્વર્ય કરીને ભગવાન પણ માનશો તો ભૂલા પડશો. અત્યારે અમારે નામે અમારી આજ્ઞાથી ઘણા સમાધિ કરાવે, એ બધા કાંઈ ભગવાન છે? જીવને જે અજ્ઞાનનો પાસ વળગ્યો છે અને તેથી તે પોતાનું શુદ્ધ સ્વરૂપ આત્મા ભૂલી ગયો છે, એ અજ્ઞાન ટાળવું એ ભગવાન પણ છે. પોતાના ભક્તને માયાથી પરાભવ ન થવા દેવા એ સાચું ઐશ્વર્ય. આવો મર્મ નહીં સમજો તો સામાન્ય ચમત્કારો જોઈને ભૂલા પડી જશો અને યોગ માર્ગથી ભ્રષ્ટ થઈ જશો. રામચંદ્રજી શેઠ આ રહસ્ય સમજી ગયા. તો વાલા ભક્તજનો, આ રીતે શ્રીહરિ માંગરોળમાં રહી અને દિવ્ય લીલા ચરિત્રો કરે છે. સહજાન સ્વામી મહારાજની જય.